વેલકમ બેક ટુ બ્લોગ। તો આજ તો ઉઠી અને રેડી થઈને આવી જઈએ ચા નાસ્તો કરવા। તો કાલ તો બરાબરનો થાક લાગ્યો તો ઊંઘી ગયા હતા રાતે અને કાલ તો મસ્ત મજા આવી ગો કાર્ટિંગ કરવાની। તો જો તમે વિડીયો ના જોયો હોય તો આગળના વિડીયો છે જોઈ લેજો વિડીયોમાં જઈને। તો ચલો હવે ચા નાસ્તો કરી લઈએ। હા તો મસાલો ભાખરી નહીં તો ગાઈસ તમે જોયું પ્રમાણે આ તો હતી મસાલા રોટલી અને ચા। તો ચા નાસ્તો કરી લીધો તો ટિફિન ભરવા મૂક્યું છે। આપણે નીચે જઈને આરામ કરીએ તો ઓમ લાવશે નેચર ટિફિન ત્યાં સુધી નીચે જઈને આરામ કરીએ। ચલો પછી જઈએ કામમાં। તો ગાઈસ આજ તો જવાનું ઘરે તો પેકિંગ કરી દીધું છે તેલો કબાટમાંથી બધા કપડાં ધોવાનો મૂકી દીધો છે। અહીંયા ધોવે છે પણ વોશિંગ મશીનમાં મિક્સ ધોવે તો સરખા નહીં ધોતા કારણ કે કપડાની હાલત બહુ બગડી જાય છે। તો બેડ ઉપરથી ચાદર લઈ જઈએ કારણ કે એ પણ ધોવાની છે। તો ચલો હવે જઈએ ટિફિન આવે એટલે કંપનીમાં જઈએ મળીએ તમને કંપનીમાં જઈએ। તો ગાઈસ ઓફિસેથી ઘરે જવા નીકળાઈએ અહીંયા ગાડીની વાટ જઈને ઉભાઈએ ગાડી આવે એટલે જઈએ। તો ગાડી આવે એટલે જઈએ। તો આ બ્રિજ આગળ અહીંયા ગાડી આવે છે અહીંયા આવે એટલે બેસી જઈએ અને પછી ત્યાંથી જઈએ ડાયરેક્ટ વિસનગર। તો ચલો ગાડી આવે ત્યાં સુધી અહીંયા ફરી આવે એટલે પછી ત્યાં જઈએ। તો ગાઈસ ઘેર તો આવીએ છીએ અમદાવાદથી અને આજ તો ઘરનું કોઈક ખાવાનું છે જોઈએ। આજ તો ખાવામાં શું બનાવ્યું રસ। તો ગાઈસ આજ તો કેરીનો રસ બનાવ્યો। તો ચલો કેરીનો રસ ગવાનું શાક બધું બનાવ્યું તો ખાઈએ મસ્ત ઘરનું। તમને બતાવીએ આજે શું શું બનાવીએ ખાવાનું ડીશ બનાવીએ એટલે ચલો તો ગાઈસ ચલો આજ તો સર ઘરનો કેરીનો રસ શાક ને રોટલી ચલો ખાઈ તમને મળીએ।